અમરેલી જિલ્લાના ખાંભામાં ગઈકાલે મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો। ખેડૂતોની કમર ભાંગી નાખી હતી। ખાંભા શહેરમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ખેડૂતોની વેદના સામે આવી હતી। આવો જોઈએ વિશેષ અહેવાલ। હવામાન ખાતાની આગાહીને પગલે ખાંભા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સાંજે મિની વાવાઝોડું આવ્યું હતું। અનરાધાર વરસાદ અને ભારે પવનથી તલ મગના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોના તલ લેવાની તૈયારીમાં જ હતા અને ખેતરોમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા। ઉબડામાંથી તમામ તલ પાણીની સાથે વહી ગયા હતા। ખેડૂતોને મહામૂલો પાક પાણીમાં જતા જોઈ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। અમે મગનું વાવેતર કરેલું છે, તલનું કરેલું છે। હવે વસંતા વાવાઝોડું આવ્યું છે અને બધું સાફ નુકસાન થયું છે। તાત્કાલિક સર્વે થાય અને સરકાર વળતર આપે એવી એક ખેડૂતની માંગણી છે। અને અમે મગ ને તલ વાવ્યા છે અને અતિ વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું। તો ગામમાં નુકસાન થયું અને હિમમાં થયું, ઝાડવા પડી ગયા, ડુંગળી મેળા પડી ગયા, ખૂબ નુકસાન થયું। તો સરકાર અમને સહાય કરે એવી હું વિનંતી કરું છું। ખાંભા શહેરમાં પણ આ મિની વાવાઝોડાએ મોટું નુકસાન પહોંચાડ્યું છે। હાલ સૂકા મરચાની વેચાણની સિઝન હોવાથી ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટી ગયા, તણાઈ ગયા અને મરચું પણ પલળી ગયું। ત્યારે આ ગરીબ માણસો પણ જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। અને અહીંયા લગભગ 15 થી 20 પાલા છે અમારે મરચાના બધાને। અને કાલે વાવાઝોડું જોરદાર આવ્યું, કોઈને હકલો બકલો કાંઈ દીધું ને અચાનક આવી ગયું અને બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું। મરચા બધા અમારા પડી ગયા અને મરચામાં બધાને જોરદાર નુકસાની છે। નાના માણસો છે અને આ બધું બધે 10 થી 15 પાલા છે, પણ બધાને નુકસાની છે થોડી જાજી, થોડી બધાને, અને બધાને મરચા પલળી ગયા છે અને બધાને માંડવા બધા ઉડી ગયા છે। એટલે એ પ્રમાણે જે કાંઈ સરકાર જો થોડી ઘણી સહાય આપે તો નાના માણસો છે એ માટે વિનંતી। ગ્રામ્ય વિસ્તારમાં એટલે ખાંભાની આજુબાજુની જે જમીનો વિસ્તારોમાં ખેડૂતોનો જે તૈયાર પાક જેવો કે તલ, બાજરી, મગ અને આંબા ઉપર આવેલી કેરીઓ એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે। પવન લગભગ 10 મિનિટ એવો ઉડેલો હતો કે આજથી 3 વર્ષ પહેલા જે 17/5 રોજ પોખતે વાવાઝોડાની અસર હતી એની પણ યાદ અમને ખાંભાવાસીઓને દેવડાવેલ છે। માટે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે અમારો ખાંભા તાલુકો આજે સિંચાઈનો સ્ત્રોત પણ નથી, પરંતુ ખાંભાના ખેડૂતો આજુબાજુમાં કુવા બોરોમાંથી પાણી લઈ અને જે પાક પકવે છે એ આજે પકવેલો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે। ઓચિંતા આવેલ વાવાઝોડાના પ્રકોપમાં ખેડૂતોના ખેતરોના પાક અને ગરીબ પરિવારોના મકાનોના છાપરા અને નાના વેપારીઓને પણ નુકસાન થયું છે। મુશ્કેલીમાં મુકાયેલ લોકો માત્ર સરકાર પાસે આશા રાખી બેઠા છે। હવે સરકાર શું સહાય આપશે તે સમજ સૂચવશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।